હું 3 પગલા પૃથ્વી દાનમાં આપું છું. આમ કરી જ્યાં જળ જમીન ઉપર રેડ્યું ત્યાં તો પ્રભુનું મસ્તક આકાશને અડ્યું. પગ 7મા પાતાળે. 1 અને 2 પગની અંદર 14 બ્રહ્માંડ મપાઈ ગયા. 20 પગલા થયા અને 14 બ્રહ્માંડ મપાઈ. હે બલિ રાજા, ત્રીજો કદમ હું ક્યાં મૂક્યો? જો તું તારો ત્રીજો કદમ નહીં આપી શકે, આપ્યા પછી જો ના આપી શકે ને જીવ, તો એને નરકમાં જવું પડે. બલિ રાજા વિચાર કર્યો, મારું જેટલું હતું એ તો મેં આપી દીધું, હવે ત્રીજી પગલો પ્રભુને મૂકવા માટે હું શું આપું? બલિ રાજા મૂંઝાયા. પણ જેના ઘરમાં પતિવ્રતા સ્ત્રી હોય, આદિ નારી હોય, તેને ક્યારેય પણ સંકટમાં દુઃખ થતું નથી. મૂંઝાવું બોલ્યા, સ્વામિનારાયણ તમે મૂંઝાઓ છો સામાન્ય. તમારા શરીર કેટલા તત્વોથી બને છે? તમે 5. એમાં પૃથ્વીનો અંશ છે કે નહીં? છે. તો પછી એમ કહો, 5મું ત્રીજું કદમ તમારા મસ્તક ઉપર મૂકે એટલે એમનું ત્રીજું કદમ થઈ જાય. બલિરાજા કહે છે, બહુ સાચી વાત પ્રભુ, ત્રીજા કદમ ની અંદર હું મારું શરીર આપું છું, મારા મસ્તક ઉપર પગ મૂકું. પ્રભુએ પોતાનો વિરાટ ત્રીજું કદમ બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું. બલિરાજાને સુતલ લોકમાં મોકલાયા છે. 3 લોકનું રાજ્ય ઇન્દ્રને આપ્યું છે. નાગપાશથી બાંધ્યા. એ વખતે પ્રહલાદ પાસે આવ્યા, મહારાજ હવે આને બંધાય ન બાંધી શકાય. બલિરાજાએ તો સરસ આપ્યું છે, એને લીધું કાંઈ નથી. પ્રભુ કહે છે, હું તો મારા ભક્તોને આધીન છું. દેવતાઓ મારા ભક્ત છે. દેવતાઓ માટે છળથી બલિરાજાનું સર્વરાજ લઈ હું દેવતાઓને આપું છું. બાંધી
શું થયું? આખરે બલિરાજા જયારે સુતળ લોકમાં ગયા ને ત્યારે બલિરાજાને કહ્યું કંઈક માંગો. જો હવે બલિરાજાએ કેવું માંગ્યું છે? પ્રભુ, મેં મારું તન મન ધન રાજપાટ ત્રિલોકી રાજ તમારા ચરણમાં સોંપ્યું, પણ પ્રભુ ત્રણેય પહોર આઠે પહોર હું તમારા દર્શન કરતો હતો. હંમેશા તમે મારે નિકટ રહો, મારી સાથે રહો. પ્રભુ બંધાઈ ગયા. આઠે પહોર પ્રભુ તમે મારી સામે જ રહો, હું બસ તમારા દર્શન કર્યા. શાસ્ત્ર કહે છે એ વખતે પ્રભુએ કહ્યું, બલિરાજા, હું સુતળ લોકમાં તમારા દરવાજા ઉપર ચોકી કરીશ. દરવાજા ઉપર બિરાજમાન થયા. પછી કહું, એવી કથા છે, લક્ષ્મીજી વિચાર કર્યો કે શ્રી હરિ કેમ હજી ના આવ્યા? નારદજીને પૂછ્યું. નારદજી કહે છે, માતાજી, એ તો બલિરાજાને ત્યાં બંધાઈ ગયા, હવે એ નહીં આવી શકે. બલિરાજાની પાસે વચનમાં બતાવ્યા કે હવે જ્યાં સુધી બલિરાજા છે ત્યાં સુધી પ્રભુ તેમની પાસે જ રહેશે. એવું તો હવે મારે મારા નાથને પાછા કેમ લાવવા? એક ઉપાયથી મળે. શું? નારદજી કહે છે, હે માતા, ત્યારે શ્રાવણ સુદ પૂર્ણિમા હોય ત્યારે બલિરાજાને તમે રક્ષાબંધન બાંધો અને રક્ષાબંધનના ઉપહાર ભેટ રૂપે ભગવાનને માંગી લેજો. તો પાછા અમારે જોઈ તો ના મળે. શાસ્ત્ર એમ કે લક્ષ્મીજી સુતળ લોકમાં ગયા. જો ભક્તની કેટલી ભક્તિ, પ્રભુ પણ બંધાઈ ગયા, માં જગદંબા પણ બંધાઈ ગયા. એટલે શાસ્ત્ર એમ કે પ્રભુ વિષ્ણુને ભજે તો લક્ષ્મી પાછળ પાછળ આવશે જ. પણ આપણે ઉલટું કરીને લક્ષ્મીને ભજ્યા રાખીએ, પ્રભુને ન ભજીએ. તો માં લક્ષ્મીજી પાસે આવ્યા, બલિરાજા પાસે. દીક્ષિત નો વયસ, બેન કઈક માંગો. લક્ષ્મીજી માંગ્યું, તમે મારા ભાઈ થાવ. બલિરાજા તથાસ્તુ કહ્યું. બરોબર શ્રાવણ સુદ પૂર્ણિમા આવી. આજ બલિરાજાના હાથમાં માં લક્ષ્મી રક્ષાબંધનમાં આવી છે. આયુષ્માન, મારા ભાઈને ખૂબ જ આયુષ્ય વધે, ધનદાન સૌભાગ્ય સંપત્તિ ખૂબ ઘણા આશીર્વાદ આવ્યા. બલિરાજા કહે છે, બેન શું કહું, મારી પાસે ત્રિલોકી રાજ્ય હતું, ઘણું બધું ધનદાન છે, પણ મેં બધું પ્રભુને સોંપેલ છે. હું તને શું આપી શકું? છતાંય તારી ઈચ્છા હોય તે માંગ, હું પૂર્ણ કરીશ. એક લક્ષ્મીજી બોલ્યા કે તારા દ્વાર ઉપર જે દ્વાર પાડે છે, ચોકી કરે છે, એ મારે જોઈએ છે, એ મને આપો. બલિરાજા કે આ તો ભયંકર થયું, એવું ના આપી શકું. બોલે, તમે વચનથી બંધાયા, એ તો મારો ઈષ્ટદેવ, મારો નાથ છે, હું શ્વાસો શ્વાસમાં એનું સ્મરણ કરું છું. પણ વચને બંધાયેલથી બેન હું તમને આપીશ. તરત જ લક્ષ્મીજી પોતાનું લક્ષ્મી સ્વરૂપ ધારણ કર્યો. આ મારો નાથ છે, એના વગર વૈકુંઠમાં મને એકલા ગમે ના, એટલે આપ મને આપો. ભગવાનને બોલાયા. ભગવાન કહે છે, શક્ય નથી, હું નથી વચનથી બંધાયો, એટલે બલિરાજાને છોડીને હું આવી જ ન શકું. તો હવે શું કરું? પછી ત્રણ દેવોના, બ્રહ્મા વિષ્ણુ મહેશ, ત્રણે દેવ સાથે મળી 4 મહિના સુધી બલિરાજાને ત્યાં સુતળ લોકમાં ચોકી પહેરો આપવા માટે જવું પડે છે. 4 મહિના બ્રહ્માજી જાય, 4 મહિના વિષ્ણુ ભગવાન સ્વયં, 4 મહિના શિવજી મહારાજ. તો આ પ્રમાણે ભક્તિ દ્રઢ બને ભક્તની, એ માટે સુંદર મજાની બલિરાજાની કથા કહી છે. તો આ પ્રમાણે બલિરાજા ઉપર પ્રભુએ અનુકંપા કરી અને ત્યારબાદ મત્સ્ય અવતારની કથા છે. મત્સ્ય અવતાર દ્વારા ભગવાને સત્યવત રાજાને ખૂબ સુંદર જ્ઞાન આપ્યું અને અષ્ટમ સ્કંદ પ્રભુના ચરણ કમળમાં સમર્પિત કરી. इति श्रीमद्भागवते महापुराणे व्यासिकम् अष्टदशसहस्राया पारमहंसया संहिताय अष्टदेवी यज्ञ કરવા બેઠા વૈવત સમન્વય કરીને વશિષ્ઠ ઋષિ એમના ગુરુ મહારાજ એવો મંત્ર બોલો કે જેથી ત્રણેય લોકનું રાજ્ય કરે એવો દિવ્ય સંતાન મને પ્રાપ્ત થાય. આ બધું શ્રદ્ધા દેવી કાશ્યપ ઋષિને બાજુમાં બોલાયા વશિષ્ઠ મહારાજને. મહારાજ, મારા મનની ઈચ્છા પૂરી કરશો? શું? મને પુત્રની જરૂર નથી, મને કન્યાની જરૂર છે. તમે એવા મંત્ર બોલજો જેથી આ યજ્ઞ કુંડમાંથી પુરુષ ઉત્પન્ન થાય પણ કન્યા ઉત્પન્ન થાય.
ભલે અને ખરેખર પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો, યજ્ઞ પૂર્ણ થયો ત્યાં તો અંદરથી સુંદર મજાની કન્યા ઉત્પન્ન થઈ. દેવાંગના જેવી કન્યા. શ્રદ્ધા દેવી બહુ રાજી થયા, છાતીથી લગાડ્યા. પણ વૈવસ્વનું નારાજ થઈ ગયા. મહારાજ આવો, શું મંત્રમાં કઈ ભેદ થયો? મેં તો તમને એમ કહ્યું હતું કે ત્રિલોકનું રાજ્ય કરે એવો સુંદર યુવરાજ, યુવાન પુત્ર, એની બદલા કન્યા શું રાજ કરી શકે? મને સંતાન નથી. વશિષ્ઠ મહારાજ કે મને નહીં, પણ તમારા પત્નીને પૂછો. એમણે જ મને કહ્યું હતું કે આપણે કન્યા ઉત્પન્ન થાય એવો સંકલ્પ કરવો. તો પછી કામ કરો, શું ગમે તે પ્રકારે આ દીકરી હોય પુરુષ થવી જોઈએ. એવું કઈ ઉપાય ખરો? એક જ ઉપાય છે કે આ સંસારમાં જે કોઈ લલાટમાં લગેલા લેખોને મિથ્યા કરી શકે એવા તો શિવજી છે. તો શિવજીની શરણ કૈલાસમાં જઈ દિવ્ય તપશ્ચર્યા કરી તો આ કન્યામાંથી પુરુષ મળી જાય. તો વશિષ્ઠ મહારાજ, જો આ ગુરુ મહારાજ યજમાનને માટે કૈલાસમાં જાય, તપ કરે, શિવજી સાક્ષાત પ્રગટ થયા. હાથ જોડી વશિષ્ઠ મુનિએ ભગવાનની સુંદર સ્તુતિ કરી. કાજ સવારે भगतन के जी बोले रखवाले मत वाले भोले भोले गले में नाथ गले में काज सवारे प्रसन्न हो गए. मांगिए તમારા મનમાં જે કંઈ પણ ઈચ્છા હોય વરદાન માંગો. સ્ત્રી રહેશે ત્યારે એનું નામ રહેશે ઈલા દેવી. જો કેવી દશા હશે એની, એક મહિનો સ્ત્રી એક મહિનો પુરુષ. અને આજ પુરુષ વેશની રસો ઉપર બેસીને શિકાર કરવા નીકળ્યા છે. સુદમ્ન મહારાજ જંગલમાં આવ્યા, અંબિકા વનમાં આવ્યા. ત્યાં શ્રીજીનો શ્રાપ હતો કે આ વનમાં જે આવે તે સ્ત્રી બની જાય. આના ભાગ્યમાં સ્ત્રી બનવાનું લખ્યું હતું. સુદમ્ન મહારાજે અંબિકા વનમાં આવ્યા ત્યાં તો સ્ત્રી બની ગયા. પાછા આખું શરીર સ્ત્રીનું, પોતાનો ઘોડો હતો એ ઘોડી બની ગયો.
સાથે 50 સૈનિકો હતા, એ બધા સ્ત્રી બની ગયા. એકબીજા સામે જોવા લાગ્યા, આ શું કર્યું? આપણે સ્ત્રી બની ગયા, હવે ક્યાં જશું, શું કરશું? એકબીજા શરમાવા લાગ્યા. પણ ત્યાં તો ચંદ્રના પુત્ર બુદ્ધે ઈલા દેવીને જોયા. આટલી સ્વરૂપવાન સુંદર સ્ત્રી પાસે આવ્યા. દેવી, આપના માતા પિતાનું નામ શું? આપ કોણ છો? તમારું નામ શું? હવે કે સુધુમ્ન કહું કે ઈલા કહું? શરમાવા લાગ્યા, કાંઈ પણ બોલ્યા નહીં. બુદ્ધે કહ્યું, દેવી, તમને જોઈ મારું મન આકર્ષાયું છે, તમે મારાથી લગ્ન કરો. ઈલાએ વિચાર કર્યો કે આ વાત બરોબર છે, આવા વેશમાં નગરમાં જવું એ પણ યોગ્ય નથી ને. એની કરતા અહીંયા જંગલમાં મહિનો 2 મહિના કાઢીએ, પ્રભુની કૃપા થશે તો ફરી પાછા પુરુષ બની જશું. તો આ પ્રમાણે ચંદ્ર મહારાજ સાથે બુદ્ધ સાથે લગ્ન થયા ઈલાના. જો આ બધી દાસી બની, સૈનિક હતા, એ બધી દાસીઓ બની એની સેવા કરે. અને તેને બુદ્ધથી એક સંતાન થયું, જેનું નામ છે પુરુરવા મહારાજ. એક સંતાન થયો પછી સુધુમ્ન મહારાજ એકાંતમાં બેસી વિચારવા લાગ્યો, અરે ભગવાન, नारी जीवन हाय तेरी यही कहानी, आंचल में दूध और आंखों में पानी. આની કરતા તો પુરુષનું જીવન કેટલું સારું. ગુરુ મહારાજને યાદ કર્યા. વશિષ્ઠ મહારાજ ફરી આવ્યા. મહારાજ, ફરી પાછો સ્ત્રી બની ગયો, ફરી પાછી તમે શિવજીનું તપ કરો. ફરી પાછા કૈલાસમાં ગયા, શિવજીનું તપ કર્યું, શિવજી પ્રસન્ન થયા. વશિષ્ઠ મહારાજ કહો, મહારાજ, તમે જેને વચન આપ્યું હતું એ સુધુમ્ન ફરી પાછો સ્ત્રી બની ગયો. શિવજી કહ્યું કે મારું તો એવું વચન છે કે મારા વનમાં જાય એ સ્ત્રી બની જાય, એટલે હું કાંઈ ન કરી શકું. માતા પાર્વતીને પૂછો. વશિષ્ઠ ઋષિ મા પાસે ગયા. મા, તું તો કરનાર રહીશ, મારા યજમાનને પુરુષ બનાવી દે. જો ભગવતી ભગવાનને પ્રસન્ન કર્યા. બેટા, પહેલા તું આવ્યો ત્યારે શિવજી એમ કહ્યું હતું કે 1 મહિનો પુરુષ ને 1 મહિનો સ્ત્રી રહેશે, પણ હું એ વરદાન આપું છું કે જા, આજથી તારો યજમાન પૂર્ણ રીતે પુરુષ બની જશે. જો માં એટલા કરનાર રહેશે. અને આ પ્રમાણે સુધુમ્ન મહારાજ પુરુષ બની ગયા છે. તો એ ચંદ્રવંશ ત્યાંથી ચાલ્યો પુરુરવા મહારાજથી. અને ત્યારબાદ પુરુષોત્તાદિ 5 મનુપુત્રની વંશાવલી અને કથા છે. હવે વૈવસ્વ મનુના 108, તેના નૃપ, તેના સ્યાતિ, તેના દૃષ્ટ, તેના દુષ્ટ, તેના કુપુરુષ, તેના નશ્યન, તેના વૃષભ, તેના નભગ અને તેના કવિ થયા છે. કયા પ્રસિદ્ધ હતા? એક વખત ગાયની ચોકી કરે છે, રક્ષા કરે ગૌશાળાની. વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગાયોની ચોકી કરે, ઓછીતાનો એક વાઘ આવ્યો. ગાયો ભરવા લાગી, બચાવો બચાવો. અમાસની રાત્રિ કાંઈ દેખાતું નહોતું, એટલે આને આંખો બંધ કરી અને ખુલ્લી આંખ કરતા આ વાઘ છે એવો જ્યાં ત્રાડ પડી હતી ત્યાં દોડી અને એક ખડગનો તલવારથી આમ ઝાટકો માર્યો. એમાં પેલા વાઘનું કાન કપાઈ ગયું અને કામધેનુ ગાયનું ગળું કપાઈ ગયું. ગાય મરી ગઈ. તો આ પ્રમાણે ગાયનો વધ થયો. પ્રાતકાળમાં વશિષ્ઠ ઋષિને ખબર પડી. પ્રસિદ્ધમાં ક્ષમા માંગી, મહારાજ, મેં અજાણતા કર્યું છે. પણ છતાં એ ઋષિએ શ્રાપ આપ્યો, તમે શુદ્ર બની જાઓ. એટલે બ્રહ્મલીન બન્યા છે અને કવિ હતા તે પણ નિષ્પૃહ બન્યા છે. ત્યારબાદ સુંદર મજાની એ વંશમાં સ્ત્રીયાતિ રાજાની પવિત્ર કથા આવે છે. તેમના પુત્રી સુકન્યા અને ચવન ઋષિની કથા આવે છે. સ્ત્રીયાતિ રાજાના એક સુંદર કન્યા છે જેનું નામ છે સુકન્યા. સુકન્યા માત્ર 8 જ વર્ષના છે. ચવન ઋષિ તપ કરવા લાગ્યા. તપ કરતે કરતે કેવું તપ કર્યું? પેલા એની જટામાં પક્ષીઓએ માળા બાંધ્યા, ઈંડા મૂક્યા, પક્ષીઓ ઉડી ગયા, પણ ઋષિનું ધ્યાન ન છૂટ્યું. પછી કીડીઓ, ઉદય આ બધું આવી શરીરમાં પોતાનું ઘર બનાવવા લાગી, રાખડાઓ બનવા લાગ્યા. એમ કરતે કરતે એટલા રાખડાઓ બન્યા, આખું શરીર રાખડાથી ઢંકાઈ ગયું. માત્ર બંને આંખો ખુલી થઈ ગઈ, આખું શરીર રાખડાથી ઢંકાઈ ગયું. એક દિવસ સુકન્યા પોતાની સહેલી સાથે ભ્રમણ કરવા નીકળી. તો જંગલમાં એક રાફડો જોયો. રાફડામાં જોયું
તો ચવન ઋષિ આંખો ખોલી રાખી અને આમ સૃષ્ટિનું નિરીક્ષણ કરતા હતા. એમાં આંખો ટમટમ થયા, આંખો દેખાય ને જ્યોતિ. કન્યાની થયું રાફડામાં ટમટમ શું થાય છે, થોડીક વાર જોઈ જાય. પછી દાબડાની સરી લીધી અને જ્યાં ટમટમ થતું હતું એ આંખ ની અંદર દાબડાની સરી નાખી. ઋષિની બંને આંખો ફૂટી ગઈ, લોહી નીકળી. સુકન્યા ગભરાણા દોડી પિતા પાસે ગયા અને ઋષિએ શ્રાપ આપ્યો એથી રાજાના રાજ્યમાં સર્વ નાગરિકો સહિત પશુ પક્ષીઓના મલમૂત્ર બંધ થઈ ગયા. બધા જ ગભરાઈ રાજા પાસે આવ્યા, મહારાજ આવું અનિષ્ટ કેમ થયું? નથી કોઈ સાધુ પુરુષનું અપમાન થયું છે. આપણા નગરમાં ચવન ઋષિ તપ કરે છે, એની તો કઈ ભૂલ નથી થઈ. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જેમણે કઈ અયોગ્ય કર્મ કર્યું હોય તે જલ્દીથી મારે સભામાં હાજર થાય. જો બધા સત્યવાદી હતા એટલે સુકન્યા પાસે આવી, મહારાજ મારાથી એક દુષ્કૃત્ય થયું. એક રાફડામાં ટમટમ થતી દીવડાઓ જેવું હતું એમાં મેં દાખલાની સરી નાખી, એથી અંદરથી લોહી નીકળ્યું. બાકી શું છે એ મને કાંઈ ખબર નથી. બેટા મને બતાવો. સિપાહીઓને લઈ એ બગીચાની અંદર ગયા તો રાફડા બાંધેલા, લોહી હજી પણ ચાલુ. રાફડાઓ વીખી નાખ્યા તો અંદરથી સાક્ષાત ચવન ઋષિ નીકળ્યા. બંને આંખોમાંથી લોહી ચાલે જાય. ચરણમાં પડી ગયા, મહારાજ અમારી 8 વર્ષની કુમારી સુકન્યાએ તમારો ભયંકર અપરાધ કર્યો છે, આપ ક્ષમા કરો. ચવન ઋષિ પ્રસન્ન થઈ ગયા, તને ક્ષમા તો કરી દઉં, પણ રાજા એક શરતે. શું? જેણે મારી આંખ ફોડી હોય, કારણ કે હવે તું આંધળો બની ગયો, હવે આંખથી કઈ દેખી ન શકું, એટલે મને મારી જીવનચર્યામાં બહુ તકલીફ થાય. માટે જેણે મારી આંખ ફોડી હોય એ કન્યા મારી પત્ની બને અને આખી જિંદગી મારી સેવા કરે, તો જ હું તમને ક્ષમા કરીશ. નહીં તો તમારા બધાના મલમૂત્ર બંધ થઈ જશે. તમે આખી તારું નગરમાં પશુ પક્ષી સહિત બધાએ તમે મરણ પામશો. રાજાએ વિચાર કર્યો, મારી 8 વર્ષની દીકરી અને આ 100 વર્ષના ઋષિ પાછા આંધળા સ્વભાવના ક્રોધી, અને મારી દીકરી કેમ આપી? પણ એક સુકન્યા કેટલા સુપાત્ર હશે. પાસે આવ્યા, પિતાજી આખા રાજ્યનું જો કલ્યાણ થતું હોય તો હું મારી જિંદગી આ વિપ્રના ચરણમાં ગુજારીશ. દાગીના ઉતારી વલ્કલ ધારણ કર્યા. રાજાએ કન્યાનો હાથ ચવન ઋષિમાં આપ્યો. મહારાજ મારી લાડકી આ કન્યા આજથી તમને સોંપું છું. અને એ કન્યાએ એવી તો સેવા કરી, એટલું પાતિવ્રત્ય ધર્મ પાડ્યું કે જેની કોઈ શબ્દથી વર્ણન ન થઈ શકે. દેવતાઓની સભામાં એ વાત ઉતરી કે સુકન્યા બહુ સુંદર પાતિવ્રતા છે, કારણ કે 100 વર્ષનો ગરડો પતિ આંખે આંધળો ખૂબ ગુસ્સે થાય, પણ સુકન્યા બહુ સુંદર સેવા કરે. અશ્વિની કુમારો પરીક્ષા કરવા આવ્યા, બહુ સુંદર હતા. પાસે આવી એકાંતમાં સુકન્યાને કહ્યું, દેવી તારો પતિ તો કદરૂપો ગરડો આંધળો, તું તો હજી 8 થી 10 વર્ષની, માટે એમ કર આ પતિને રહેવા દે, તું અમારી સાથે લગ્ન કર અને તને સ્વર્ગમાં લઈ જશું, ત્યાં ખૂબ સુખો ભોગવશે. સુકન્યાએ શું કહ્યું? દેવતાઓ હું તમને ઓળખું છું, પહેલી વખત હું તમને માફ કરું છું. મારા પતિની વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા તો મારા પાતિવ્રત ધર્મથી તમને હું બાળી અને ભસ્મ કરી નાખીશ. મારા પતિ એ તમારા પરમેશ્વર છે. અશ્વિની કુમાર પ્રસન્ન થયા. તો દેવી એક કામ કરીએ, શું તમારા પતિને અમે જવાન બનાવી શકીએ, પણ એક શરતથી. શું? તમારો પતિ અને હું આ સરોવરની અંદર ડૂબકી લગાવી તને બહાર નીકળી પછી તમે જેના ગળામાં વરમાળા પહેરાવો એ તમારો પતિ થાય. સુકન્યા કહે, ભલે મારા પતિની રજા લો, ચાલો મારા આશ્રમમાં. પતિની રજા લીધી. ચવન ઋષિ કહે, ભલે. 3 જણાએ અશ્વિની કુમારે મંત્રથી ઔષધિથી આંખો પાછી આપી, સમુદ્રની અંદર 3 જણાએ ડૂબકી લગાવી અને પોતાની યોગ બળથી એક જ સ્વરૂપના 3 બે અશ્વિની કુમાર અને ચવન ઋષિ બહાર નીકળ્યા. 15 વર્ષની અવસ્થાના જાણે રાજકુમાર. સુકન્યા 3 સામે જોઈ, આ પતિ હશે, મારો આ પતિ હશે, કોણ હશે? બહુ વિટંબના થઈ.
ઘડીક વાર સુધી જોઈ રાખ્યું પણ કોઈ ઓળખી ન શકાય. પણ પતિવ્રતાનું નિષ્ઠા કેના પર ભાઈ? પતિના ચરણ ઉપર આંખો બંધ કરી પોતાના પતિના ચરણનું સ્મરણ કર્યું. હેના મેં મન વચન કર્મથી તમારા સિવાય ઇન્દ્રનું પણ જો કોઈ દિવસ શરણ ન લીધું હોય તો મારા પતિ આમાંથી કોણ છે એ ઓળખી શકું એટલી શક્તિ આપો. આટલી જ્યાં સ્તુતિ કરી ત્યાં તેને દેખાયું કે બે દેવતાઓ જમીનથી 4 આંગળ ઊંચા છે. જમીન ઉપર એના પગ અડતા નથી દેવતાઓના, અને ચવન ઋષિના પગ જમીન ઉપર અડે. દેવતાઓને પસીનો થતો નથી. ચવન ઋષિના કપાળ પર મુખ ઉપર પસીનો થઈ આવ્યો. દોડી પતિના ગળામાં મારા પડાઈ દીધી. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. જયકાર નાથ થયા ધન્ય હો સતી ધન્ય હો. તો આ પ્રમાણે સુકન્યાના પતિ 15 વર્ષના બન્યા અને આમ પાતિવ્રત ધર્મથી બંને આનંદ પામી. પણ એવામાં સયાતી રાજા આવ્યા. એને એમ થયું કે મારી આ દીકરી સાથે 15 વર્ષનો કોણ છે? ખડક ખેંચી મારી પુત્રી પતિનો ત્યાગ કરી કોઈ બીજા સાથે સંસાર માંડ્યો લાગે છે. જ્યાં તલવાર ખેંચી આવે કન્યા સમજી ગઈ મારા પિતાને વેમ થયો છે. પિતાજી સમજી વિચારીને કામ કરજો. તમારા જ્યાં માત્ર ચવન ઋષિ છે, હોય ન શકે वो तो 100 વર્ષના હતા. બોલે યોગ કૃપાથી ગુરુ કૃપાથી જવાન બન્યા છે. ચવન ઋષિએ પણ ઓળખાણ આપી. અને એ વખતે અશ્વિની કુમારનો બહુ કરવાને માટે યજ્ઞની અંદર તેમને સોમ વર્ષનું પાન કરાવ્યું છે. સયાતી રાજા પ્રસન્ન થયા. તો પતિવ્રતા ધર્મને પતિ માટે કેટલી અભ્યાસ કરી 25 વર્ષની અવસ્થામાં પાછા આવ્યા ત્યારે ચારે ભાઈઓ 4 દેશના રાજ સંભાળતા હતા. ભાઈ પ્રસિદ્ધ મહારાજ મારા ભાગમાં શું આપ્યું તમે? ભાઈઓ કહ્યું તારા માટે અમે પિતાજી રાખ્યા છે, તું પિતાજીની સેવા કર. બોલે ધંધા ને એ તો બધું અમે લઈ લીધું, તું માત્ર પિતાની સેવા કર. ભલે ભાઈ પિતા પાસે આવ્યા. પિતાજી મારા ભાગમાં માત્ર તમે જ આવ્યા છો. પિતાજી કહે છે બેટા વાંધો નહીં, તું ન્યાય નીતિ ધર્મ પર ચાલીશ
તો પરમાત્મા તારા 4 ભાઈથી વધારે તને શ્રેષ્ઠ બનાવશે. અને ખરેખર એવું બન્યું. શિવ યજ્ઞની અંદરથી શિવજી એને ખૂબ ધન સંપત્તિ આપી અને નાભા 4 ભાઈઓથી શ્રેષ્ઠ બન્યા. रात दिवस संत बोलावे क्या बेटा गाय क्या उभो शांभरो जी उभा गाय क्या नाच रे સંતની આગળ પાછળ છું. અહમ પરાધીનો, હું પરાધીન છું, મારા ભક્તો પાસે વેચાયેલો છું. માટે મારા શરણમાં નહીં, તમે અંબરીશના શરણમાં જાઓ. જો દુરાસા ઋષિ દોડતા દોડતા 1 વર્ષ થઈ ગયો છે. 365 દિવસ થયા અંબરીશ ઋષિના શરણમાં વંદન કર્યા. મહારાજ મને ક્ષમા કરો, સુદર્શન તમારી પત્નીને આ ચરુ ખવડાવજો, એટલે જરૂરથી એને સંતાન થશે. રાત્રિનો સમય થયો. રાજાને બહુ તરસ લાગી. અંધારામાં ખબર ન રહીને ચરુ હાથમાં આવી ગયો. રાજાએ ચરુ પી ગયા. સવારમાં પ્રાર્થના ઉઠી રાજાએ કહ્યું, ઋષિએ કહ્યું સ્નાન કરી જલ્દી આવો એટલે તમને હું ચરુ આપું. રાજા અને એમના પત્ની સ્નાન કરીને આવ્યા. ઋષિઓએ ચરુ શોધ્યો પણ દેખાયા નહીં. રાજા, આ ચરુ ક્યાં ગયો? રાજા કઈ ખબર નહીં, પણ રાતના મને તરસ લાગી, મેં કઈક પીધું હતું. ઋષિએ ધ્યાન સમાધિમાં જઈને ભજત થઈ ગયો. રાજા, તમે આ ચરુ પી ગયા અને અમારો મંત્ર ચરુ નિષ્ફળ નહીં થાય. હવે તમારે એક સંતાનને જન્મ આપવો પડશે. ભયંકર થયું. અમે તો પુરુષ મહારાજ સંતાનને કેમ જન્મ આપી શકીએ? ગમે તે થાય, મંત્ર ચરુ નિષ્ફળ ન થાય. ખરેખર બન્યું હોય. બ્રાહ્મણોએ આજ 56 બધા દેવતાઓને હાજર રાખ્યા. પ્રભુ, આ તો અમંગળ ઇતિહાસમાં ક્યારે નથી બન્યું. આ પુરુષ કેવી રીતે જન્મ આપશે? તમે કઈક રહી આનું નિવારણ કરો. દેવતાઓ હાજર છે. અશ્વિની કુમાર હાજર. પૂર્ણ માસ થયા ત્યારે એના ઉદરને ચીરી અશ્વિની કુમારોએ સુંદર એવા પુત્રને જન્મ આપ્યો. પણ પુત્ર તો જન્મતા જ દૂધ પીવું છે. હવે આ પુત્રને દૂધ કોણ પીવડાવે? ગજબ થયો. હવે શું કરવું? અને એ વખતે ઇન્દ્રએ તરત જ પોતાની કટલી આંગળી એના મુખમાં મૂકી છે. બેટા, અમૃતને પી. માધાનતા માધાનતા માધાનતા.
એટલે એ રાજાના કુંવરનું નામ પડ્યું છે માધાન. હવે એમને 50 કન્યા છે. રાજાને 50 કન્યા. સૌપરી નામના એક ઋષિ જળમાં ઊંડે બેસી તપ કરે. એમાં એમણે માછલીઓને સંસાર ભોગવતા જોયા. ઋષિને વિચાર થયો કે મેં આ સંસાર જોયો નથી. આ સંસાર કેવો હશે? ચાલ હું પણ લગ્ન કરું. સૌપરી ઋષિ કદરૂપા હતા. માધાતા ઋષિ માધાતા રાજા પાસે આવ્યા. રાજન, તારી એક કન્યા મને આપ, મારે લગ્ન કરવા છે. માધાતાએ વિચાર્યું કે આ તો કેટલા હજારો વર્ષનો ગરડો, મારી દીકરીઓ બધી જવાન છે અને ઋષિને ના પાડીશ તો શ્રાપ આવશે.